ગઈ બેટા રેખા? આજ કેમ બહુ મોડું છું? બેટા રેખા, તું કેમ કઈ બોલતી નથી? થાકી ગઈ છો? જો તું થાકી ગઈ હોય ને તો તું તાર હું રોટલા ઘડી નાખાઈ, પણ કઈક બોલ તો ખરી. પૂછ્યું રેખા? બા, ઘરમાં લોટ નથી. હું ઘરમાં લોટ નથી? તું શેઠને ત્યાં કામે નહોતી ગઈ? બા, તમને દુઃખ ન લાગે ને એટલે મેં તમને એક વાત નહોતી કરી. પણ બા, આજે હું તમને એક વાત કહું છું કે હું 7 દિવસથી શેઠને ત્યાં કામ કરવા નથી જતી અને 7 દિવસથી હું રોજ ભૂખી સૂઈ જાઉં છું. બેટા, તું હાથ દીથી શેઠને ત્યાં કામે નથી ગઈ? તું હાથ દી થઈ ગયા તો તું ભૂખી હોઈ જાશો? તે મને વાતય ન કરી બેટા. બા, હું તમને દુખી કરવા નહોતી માંગતી એટલે મેં નહોતી કરી વાત. હું 7 દિવસથી ભૂખી સૂઈ જાઉં છું. હવે તો બા, ઘરમાં ચપટી લોટે નથી. મારી દીકરી, પણ તું શેઠને ત્યાં કામે કેમ નથી જાતી? પૂછ્યું કઈ ચૂસી શેઠ હારે તારે વાત થઈ કઈ? ના બા, શેઠ હારે કાંઈ નહીં થયું. પણ શેઠનો ઓલો છોકરો મને એના બંગલામાં કામ કરવા નથી આવવા દેતો. પણ બેટા, એ શેઠનો છોકરો તારી હારે આવું હું કામ કરે છે? બા, એ મારી ઉપર ખરાબ નજરથી જોવે છે. મારી દીકરી, તું રોમાં સાની રહી જા. હું શેઠ પિયુષભાઈ છે ને એને હારે વાત કરી. હું એને કે બધું બેટા. બા, એને કહેવાનો કોઈ ફાયદો નથી. એ શેઠની પણ કોઈ વાત નથી માનતો. તો પછી બેટા, હવે તું જ કે આનો હું રસ્તો કરવો? બા, કોઈ રસ્તો નથી. બસ એક જ રસ્તો છે. હવે શું રસ્તો હશે? બોલ ને. આપણે બંને મરી જઈએ હવે. બેટા, આ તું હું બોલશું બેટા? હા બા, હવે આ જ છેલ્લો રસ્તો છે. આપણે બંનેને મરવું પડશે. આશીષ, અહીંયા આવો. બોલો ને પપ્પા, આટલા બધા ગુસ્સામાં કેમ છો? કઈ કામ હતું? તું પેલી ગરીબ છોકરી રેખાને હેરાન કરે છો. આપણા ઘરમાં કામ કરવા નથી આવવા દેતો. પણ પપ્પા, એ રેખા તમારે થાય છે શું? તમારે કોઈ સગી વાલી થાય છે? અરે મૂર્ખા, એ રેખા મારી કોઈ સગી નથી થતી, પણ તું મારો સગો થાછો. અને આજે તું આમ હેમખેમ જીવતો મારી સામે ઊભો છો ને, આ બધી મહેરબાની રેખાની છે. એટલે પપ્પા, તમે કહેવા શું માંગો છો? સીધી વાત કરો ને. અરે મૂર્ખા, તારી માં તો તને જન્મ આપીને તરત જ મરી ગઈ હતી. પછી આ હર્ષાબેને તને હાચવ્યો હતો અને તું જ્યારે 3 વર્ષનો હતો ને ત્યારે ધાબા ઉપરથી પડી જવાનો હતો. પણ ત્યારે આ રેખાએ તારો હાથ પકડી લીધો અને બૂમા બૂમ કરીને અમને બધાને ભેગા કરી લીધા અને તને અમે બચાવી લીધો. નહીતર ત્યારે તું મરી જાત, આજે મારી સામે જીવતો ના ઊભો હોત. પપ્પા, તમે એવું કહેવા માંગો છો કે આ કામવાળી રેખાએ મારો જીવ બચાવ્યો હતો? પણ આજે મને એમ થાય છે કે તે દિવસે આ રેખાએ તને બચાવ્યો ન હોત ને તો સારું હતું. તો આજે મારે આ દિવસો તો ન જોવા પડત. અરે તારા પાપે આજે એ લોકો 7 દિવસથી ભૂખ્યા તરસ્યા સૂતા છે. એના ઘરમાં ખાવા દાણો નથી.
રેખાએ મારો જીવ બચાવ્યો ને મેં એની જિંદગી નરક જેવી કરી નાખી. મારે આવું નહોતું કરવું જોઈતું. મેં રેખા અને એની માં 7 દિવસથી ભૂખ્યા છે. એક કામ કરું, એના ઘરે જઈને હું બંનેની માફી માંગી લઉં. મારી ભૂલ સ્વીકારી એને મારા ઘરમાં કામ કરવા પાછી બોલાવી લઈશ. એ બહુ જ ખોટું કર્યું છે આ લોકો જોડે. મારે આવું નહોતું કરવું જોઈતું. બિચારી રેખા અને એના મમ્મી ભૂખ્યા સૂવે છે. રેખાએ તો 7 દિવસથી કઈ ખાધું પણ નથી. આજે હું એને ધરાઈને ખવડાવીશ. ખાવાનું પણ સાથે જ લેતો જાઉં છું. બેટા આશીષ, હા કઈ બાજુ જાશો? પપ્પા, રેખા અને એના મમ્મીએ 7 દિવસથી કઈ ખાધું નથી. એ લોકો ભૂખ્યા હશે એટલે એમના માટે જમવાનું લઈને જાઉં છું એ લોકોના ઘરે. હા તે સારું વિચાર્યું બેટા, જરૂર જા. અને હું પણ તારી સાથે આવું. એ બાને હું પણ એ લોકોની ખબર પૂછી લઈશ. હા પપ્પા, ચાલો આપણે જતા આવીએ. જા. અરે દિનેશભાઈ, અરે પિયુષભાઈ શેઠ, ક્યાં જાવ છો? હા ભાઈ, અમે બાપ દીકરો બેવ હર્ષાબેનના ઘરે જઈએ છીએ. દિનેશ અંકલ, હું રેખાને મારા હાથથી ખવડાવવા માંગુ છું. એટલા માટે અમે બાપ દીકરો એમના ઘરે જ જઈ રહ્યા છીએ. રેખાને અને એમના મમ્મીને ખવડાવવા માટે. એ લોકોએ 7 દિવસથી કંઈ ખાધું નથી. સાચે જ તું એ લોકોને જમાડવા જાય છે? હા દિનેશભાઈ, અમે સાચે જ હર્ષાબેનના ઘરે જ જઈએ છીએ. અને મારા દીકરાને ખૂબ પસ્તાવો થાય છે. એમની ઈચ્છા છે કે મા દીકરીની માફી માગી લે. તો સારું, ચાલો હું પણ સાથે આવું. હા, હા તો હાલો, 2 કરતા 3 ભલા. ચાલો ચાલો. હાલો. રેખા આંટી, રેખા રેખા આંટી, પપ્પા, શું થયું છે આ લોકોને? બેટા, આ લોકો હવે આ દુનિયામાં નથી રહ્યા. જોવામાં તો એવું લાગે છે કે ભૂખ્યાને તરસે આ લોકોનો જીવ જતો રહ્યો છે. એવું ના બોલો પપ્પા. રેખા, રેખા મારી બેન, બેન મારી સામું તો જો. જો બેન, બેન હું તારા માટે જમવાનું લઈને આવ્યો છું બેન. રેખા, રેખા ઉઠ ને મારી બેન. રેખા. બેટા આશીષ, હવે રહેવા દે. આ મા દીકરી બે હવે નહીં બોલે, નહીં ઉઠે બેટા. આ લોકો હવે આ દુનિયામાં નથી. પપ્પા, પપ્પા, શું થઈ ગયું આ લોકોને? ઉઠો ને. રેખા આંટી, આંટી ઉઠો ને તમે. હવે રડવાથી કાંઈ નહીં મળે કપાતર. આ બધું તારા પાપના કારણે થયું છે. રેખા મારી બેન, તને જમાડવા આવ્યો તો બેન. હું તારી માફી માંગવા આવ્યો તો બેન. બેના, શું થઈ ગયું તમને? શું થઈ ગયું તમને લોકોને?